ગઢપુરથી દ્વારકાધીશ સુધી ધર્મ, ભક્તિ અને સંસ્કારની મહાયાત્રા. સુલતાનપુરમાં લખાયો હરિભક્તિનો સુવર્ણ અધ્યાય. સનાતન ધર્મના ઉત્કર્ષ, સમાજમાં સંસ્કાર અને આધ્યાત્મિક જાગૃતિના મહાસંકલ્પ સાથે પરમ પૂજ્ય 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ તથા ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની દિવ્ય આજ્ઞાથી ધર્મકુળ પરિવારના સહયોગથી ગઢપુર જૂનાગઢ સત્સંગ સમાજ દ્વારા ગઢપુરથી દ્વારકા સુધી ઐતિહાસિક પદયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 2 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી 2026 સુધી ચાલનારી આ પદયાત્રા ગઢડા ધામથી પ્રસ્થાન કરી દ્વારકાધીશ ભગવાનના ચરણોમાં સમાપ્ત થશે. આ આશરે 350 કિલોમીટર લાંબી પદયાત્રા માત્ર ચાલતી યાત્રા નહીં પરંતુ ધર્મ, ભક્તિ, સંસ્કાર અને સેવા ભાવનાનો જીવંત પ્રવાહ બની છે. 10 વર્ષના બાળકથી લઈને 80 વર્ષના વૃદ્ધ સહિત લોકોને હરિભક્તો આ યાત્રામાં જોડાયા છે. યાત્રાની શરૂઆત ગઢપુરથી અંદાજે 2500 હરિભક્તો સાથે થઈ હતી, જ્યારે દરરોજ નવા હરિભક્તો જોડાતા જતા આ સંખ્યા દ્વારકા પહોંચતા અંદાજે 12,000મી વધુ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પદયાત્રાનો મુખ્ય હેતુ સનાતન ધર્મના સિદ્ધાંતો, મૂલ્યો અને સંસ્કારોને સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવાનો છે. ગાય બચાવો, બેટી બચાવો, વૃક્ષ બચાવો જેવા માનવ કલ્યાણના સૂત્રો સાથે સમાજમાં ધર્મ, પર્યાવરણ અને સંવેદનશીલતાનો સંદેશ આપતી આ યાત્રા એક આધ્યાત્મિક ચળવળ બની છે. ગઢડા મંદિરના શ્રી કોઠારી ગલવલ્લભ દાસજી સહિત અનેક સંતોના આશીર્વાદ અને ઉપસ્થિતિમાં યાત્રા આગળ વધી રહી છે. પદયાત્રાના ત્રીજા દિવસે આ યાત્રા ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામે પહોંચતા સમગ્ર ગામ હરિભક્તિ અને ઉત્સાહથી ગુંજી ઉઠ્યું હતું. સુલતાનપુરના હરિભક્તો અને ગ્રામજનોએ પદયાત્રીઓનું ચા, પાણી, સરબત તથા સેવા ભાવથી ભવ્ય સ્વાગત કર્યું હતું. પટેલ સમાજ ગોંડલિયા પરિવાર માતાજીનો મઠ તથા ભાદાણી પરિવારની વાડીમાં પદયાત્રીઓ માટે રાત્રિ રોકાણની સુવ્યવસ્થા કરવામાં આવી હતી. સુલતાનપુર ખાતે યોજાયેલી ભવ્ય સત્સંગ સભામાં ગામના સરપંચ, ઉપસરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો, આગેવાનો તથા હરિભક્તોએ ઉપસ્થિત તમામ સ્વામીજીઓનું સન્માન કર્યું હતું. બહોળી સંખ્યામાં ગ્રામજનોએ સત્સંગનો લાભ લીધો હતો. આ પ્રસંગે યજ્ઞેન્દ્ર પ્રસાદજી મહારાજ તથા દિગ્વેન્દ્ર પ્રસાદજી મહારાજ, બાળલાલજીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. બહેનો દ્વારા રાસ અને ભક્તિ નૃત્ય દ્વારા સમગ્ર વાતાવરણ હરિભક્તિમય બની ગયું હતું. આ પદયાત્રામાં ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ, વડતાલ, ગલવલ્લભ શાસ્ત્રીજી, એસપી સ્વામી, ગઢડા સહિત અનેક સંતો અને આશરે 3000 પદયાત્રીઓએ સુલતાનપુર ખાતે રાત્રિ રોકાણ કર્યું હતું. યાત્રામાં મેડિકલ સેવા, ભોજન વ્યવસ્થા, પીવાનું શુદ્ધ પાણી, આરામ અને નિવાસ જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ રાખવામાં આવી છે જેથી કોઈપણ પદયાત્રીને અસુવિધા ન થાય. તારીખ 12 જાન્યુઆરી 2026ના રોજ પદયાત્રા દ્વારકા પહોંચશે. તે દિવસે સવારે 9:10:30 કલાક દરમિયાન ભવ્ય ધર્મસભાનું આયોજન કરવામાં આવશે. ત્યારબાદ સવારે 11:30 કલાકે ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજના વરદ હસ્તે દ્વારકાધીશ ભગવાનને ધજા ચડાવવામાં આવશે તથા ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવશે. આ ધર્મસભામાં અંદાજે 20મી 25,000 હરિભક્તોની ઉપસ્થિતિ રહેવાની સંભાવના છે તેમજ ગુજરાતભરના અગ્રણ્ય સાધુ સંતો આ મહાધર્મોત્સવને શોભાવશે. સુલતાનપુર ખાતે પધારેલ પદયાત્રાનું ગામલોકો, આગેવાનો અને હરિભક્તો દ્વારા ભાવપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. અનેક પરિવારોએ પદયાત્રીઓને પોતાના ઘરમાં રહેવાની સગવડ આપી ભારતીય સંસ્કૃતિ, સેવાભાવ અને હરિભક્તિની જીવંત ઝલક રજૂ કરી હતી. રિપોર્ટર કમલેશ રાવરાણી, સુલતાનપુર. શ્રી સ્વામિનારાયણ મંદિર ગઢડાથી આ યાત્રાનો પ્રારંભ થયો છે. સનાતન ઉત્કર્ષ યાત્રા ગઢડાથી શરૂ થઈને દ્વારકાની અંદર 350 કિલોમીટર આ લાંબી યાત્રા આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજ અને ધર્મકુળના આશીર્વાદથી આ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. ગઢડાથી 3000 હરિભક્તો ચાલીને યાત્રામાં પ્રસ્થાન થયા છે. ગામડે ગામડેથી સત્સંગીઓની સંખ્યા વધતી જાય છે. દ્વારકા પહોંચતા કદાચ અમારા અનુમાન છે કે 12,000 ઉપરાંત લોકો આ પદયાત્રામાં જોડાશે. આજે સુલતાનપુરની અંદર આ ગામની અંદર યાત્રા આવી છે. રાત્રિ અહીંયા વિસામ છે. ગામના સમગ્ર ગામના લોકોની ખૂબ હૃદયની ભાવના અને ઉમળકાથી આ યાત્રાનું સન્માન કરવામાં આવેલ છે.
અહીંયા રહેવા માટેની સુંદર વ્યવસ્થાઓ સમાજ દ્વારા જે વાડીઓ નિર્માણ કરવામાં આવી છે ત્યાં ત્રણેય વાડીઓ આ સંઘની અંદર સોંપી દેવામાં આવી છે. પણ અમારી સંખ્યા ખૂબ વિશાળ સંખ્યાને હોવાને કારણે હજી પણ થોડી જગ્યાની આવશ્યકતા થાય એવડો મોટો સંઘ થઈ ગયો છે. પણ તમારે આ બધાની ભાવના એ આ ગામની અંદર ખૂબ બધાય અમને આનંદિત છે. સાધુ સંતો ધર્મકુળ બધા ખૂબ રૂડા આશીર્વાદ વરસાવે છે. અને આ તો સૌરાષ્ટ્રની ભૂમિ છે. કોકદી ભૂલો પડ શામળા તને ગોકુળ ભૂલાવી દઉં એવું આ સુલતાનપુર રૂડુ રૂળિયામનું ગામ અને બધા નગરજનોની ખૂબ ભાવનાથી અહીં બધા સંઘના લોકો ખૂબ આનંદિત છે. અને આવતીકાલે વહેલા સવારે અહીંથી જેતપુર તરફ સંઘ પ્રસ્થાન કરશે અને 12 તારીખે દ્વારકા પહોંચશે અને ત્યાં 20-25 હજાર માણસો અને ધર્મકુળની હાજરીની અંદર સનાતન ધર્મસભા ભરાશે અને દ્વારકાધીશની ધજા ધર્મકુળના હાથે ચડશે. જય સ્વામિનારાયણ. મારું નામ છે ગોબરભાઈ વેકરિયા. આજે અમે ગઢપુરથી દ્વારકા પદયાત્રામાં જઈ રહ્યા છીએ અને પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞાથી તેમજ ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજના રાજીપાથી અને ગઢડાના અમારા કોઠારી શ્રી ઘનશ્યામ સ્વામી એના માર્ગદર્શન નીચે પૂરો સંઘ જઈ રહ્યો છે ગઢપુરથી દ્વારકા. અને આજે અમે ત્રીજી નાઇટ સુલતાનપુરની અંદર છે. 4-5 હજાર હરિભક્તો એક સાથે ચાલ્યા જાય છે અને એટલા લાઈન બંધ ચાલે છે ને ભક્તો નાચતા ગાતા ધૂન કીર્તન કરતાં કરતાં ભક્તો જાય છે અને કોઈને થાક આવે. અહીંયા અમે રસોડો વિભાગ સંભાળીએ છીએ પણ રસોડાની અંદર હરિભક્તો આવે ને તો કોઈને એમ નથી લાગતું કે અમને એવું નથી લાગતું કે આ હરિભક્તો થાકેલા હશે. અમે એના માટે ગરમ પાણી કર્યું હોય તો એમ નથી કહેતા કે અમારે ગરમ પાણીએ પગ ધોવા છે. એટલી મહારાજની મોજમાં હાલ્યા જાય છે અને બધાને બહુ મજા ગમે એને પૂછવી તો કે બહુ મજા આવી અને બધા ધૂન કીર્તન કરતાં કરતાં ભજન કરતાં છેલ્લો જન્મારો કરવા માટે જેમ આપણને એમ લાગે આ ભક્તોનો બધાને છેલ્લો જન્મ થઈ ગયો એવી રીતે ધૂન કીર્તન કરતાં બધા ભક્તો જઈ રહ્યા છે. જય સ્વામિનારાયણ. ગઢપુરથી જ્યારે દ્વારકા જવાની યાત્રા નીકળી છે એમાં હજારો ભક્તો જોડાયા છે અને બધા ઉત્સાહથી જોડાયા છે અને ગામો ગામ યાત્રામાં લોકો વધતા જાય છે. અત્યારે સુલતાનપુર મુકામે પહોંચ્યા છે અને સુલતાનપુરમાં ગામ સમાજની 3 વાડીઓ પણ સાંકળી પડી છે એટલે આગળ જતાં વ્યવસ્થા મોટી કરવી પડશે. માટે ભક્તો ખૂબ આવે છે અને આનંદથી યાત્રા કરે. ભગવાન શ્રી હરિએ લખ્યું છે કે દ્વારકાની યાત્રા અવશ્ય કરવી એટલે ધર્મકુળ સાથે યાત્રા કરવાનો અવસર મળ્યો છે. ભક્તો બધાએ ઉત્સાહથી જોડાય છે. જય સ્વામિનારાયણ. અમે 2 તારીખે ગઢપુરથી દ્વારકા જવા નીકળ્યા છીએ અને અમે અત્યારે ત્રીજી રાતે સુલતાનપુરમાં રહ્યા છીએ. અમને બધા ગામો ગામ બહુ બધાએ સરભરા કરી અને અમને બહુ હાંસવા અને સુલતાનપુરમાં 5 થી 6 હજાર માણસ થઈ ગયું છે અને 3 વાડી બુક થઈ ગઈ ભરાઈ ગઈ છે અને બધા ઘરો ઘરે અમે રહેવા ગયા સુવા અને ગયા છીએ. અમને બહુ જ તેને હાંસવા છે અને એનો અમારે આભાર અમે માનીએ છીએ અને અમે દ્વારકા જતા 20 થી 25 હજાર માણસો થઈ જાય છે અને ત્યાં ધર્મસભા થવાની છે. આચાર્ય મહારાજના હાથથી ધ્વજારોપણ છે અને સત્સંગ સભા થાય છે અને અમને બહુ મજા આવે છે. ભગવાનનું ભજન કરતા જઈએ છીએ. ધર્મકુળ અમારી હારે છે અને બાબા નાના બાળલાલજી 2 હારે છે અને બચુબા 2 લાલી રાજા અને સંતો ભક્તો અને ત્યાગી બહેનો અને અમે બધા બહુ જ સત્સંગ કરતા જઈએ છીએ અને અમને બહુ મજા આવે છે. જય સ્વામિનારાયણ.